નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજકોટની રાજમોતી ઓઇલ મિલ અમદાવાદ બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં રાજમોતી ઓઇલ મિલ માલિકને સજા થઈ હતી. હત્યા કેસમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલીન પ્રમુખ સમીર શાહની જયપુરથી ધરપકડ કરાઈ હતી. કુંભના મેળામાં ગયેલા ધાનેરા તાલુકાના વતની બાળકાભાઈ રબારી પરિવાર સાથે વહેલી સવારે કુંભ મેળામાં સ્નાન કરીને પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જો કે લાંબી શોધખોળ બાદ પણ તેમની કોઈ જ ભાળ મળી નહોતી, જેથી પરિવારજનો અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. બપોરે મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે આખરે તેઓ મળી ગયા છે. સુરતના સારોલી વિસ્તારમાં સ્થિત કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં આગની એક ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી. આગ લાગતા જ 3 ફાયર સ્ટેશનની 12 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરાઈ હતી. દુકાનમાં રહેલો કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. અત્યારે સદનસીબે ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર નથી. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે. સામાન્ય રીતે બજેટ ભાષણના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે, એટલે કે તે 31મી જાન્યુઆરીએ રજૂ કરાય છે. આર્થિક સર્વેક્ષણ આર્થિક વિભાગ દ્વારા તૈયાર થાય છે. તે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે, જ્યારે તે બજેટ પહેલા નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવે છે. જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વીજ તંત્ર દ્વારા પુનઃ વીજ ચેકિંગની કામગીરી શરૂ કરાઈ છે. ગઈકાલે સતત 3જા દિવસે પણ આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી હતી અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000ની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. દિલ્હીના સીએમ આતિશીએ દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ પંજાબના સીએમ ભગવંત માનના દિલ્હી સ્થિત ઘરે દરોડા પાડવા પહોંચી છે. આતિશીએ કહ્યું કે ભાજપના લોકો દિવસે પૈસા, જૂતા અને ચાદર વહેંચી રહ્યા છે તે નથી દેખાતું. તેના બદલે તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર દરોડા પાડવા પહોંચે છે. તેમણે કહ્યું કે દિલ્હીની જનતા 5મી ફેબ્રુઆરીએ ભાજપને જવાબ આપશે. મેડોક ફિલ્મ્સ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર સ્કાય ફોર્સ ફિલ્મે પહેલા 4 દિવસમાં 81.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અક્ષય કુમારના ખાતામાં ઘણા સમયથી 100 કરોડની કોઈ ફિલ્મ નથી. 2023ની OMG2એ 150 કરોડથી વધુ કમાણી કરી હતી, પણ આ ફિલ્મ અક્ષયની ફિલ્મ નહોતી. તેમણે આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. હવે તેમની ફિલ્મ સ્કાય ફોર્સ 100 કરોડના ક્લબમાં સામેલ થશે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરે ભક્તો માટે ડ્રેસ કોડ નક્કી કર્યો છે. સ્કર્ટ અથવા ખુલ્લા ટૂંકા કપડાં પહેરનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ નવો નિયમ આવતા અઠવાડિયાથી અમલમાં આવશે. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટે કહ્યું, મંદિરમાં આવનારા મુલાકાતીઓએ યોગ્ય અને શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ. વિધાનસભા ચૂંટણી બાદ રાજ ઠાકરેએ મૌન તોડ્યું છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. ઠાકરે કહ્યું કે બાળાસાહેબ થોરાટ 7 વખત ચૂંટણી જીત્યા હતા. દરેક વખતે તેઓ 70 થી 80 હજાર મતોથી જીતતા હતા, પરંતુ આ વખતે તેઓ ફક્ત 10,000 મતોથી હારી ગયા. આ કેવી રીતે શક્ય છે? તેમણે કહ્યું કે તેમની પાર્ટીને પણ મત મળ્યા હતા, પરંતુ તે મત ક્યાંક ગાયબ થઈ ગયા છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં કરોડોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. કુંભ મેળામાં યાત્રાળુઓની સુવિધાને લઈને ખાસ સુવિધા વોર્ડ બનાવવામાં આવે છે. આ વોર્ડનું નિરીક્ષણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું. અહીંથી લાઈવ નિરીક્ષણ કરી યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓ નિવારવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કુંભ મેળામાં બનેલી ભાગદોડની ઘટનામાં અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 30 સુધી પહોંચ્યો છે. ત્યારે હવે યાત્રિકોની સુવિધા માટેનો રેલવે વોર્ડ તૈયાર કરાયો છે. રણજી ટ્રોફીમાં રમાઈ રહેલી મેઘાલય અને મુંબઈ વચ્ચેની મેચમાં એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
પ્રથમ બેટિંગ કરતા મેઘાલયે માત્ર 2 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. રણજી ટ્રોફીના 91 વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ટીમે આટલા ઓછા સ્કોર પર 6 વિકેટ નથી ગુમાવી. મેઘાલયની સ્થિતિ ખરાબ કરવામાં શાર્દુલ ઠાકુરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે હેટ્રિક સહિત કુલ 4 વિકેટ લીધી હતી. મેઘાલયની ટીમ પ્રથમ ઇનિંગમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં રેલ કોચ રેસ્ટોરન્ટ્સ શરૂ કરવા જઈ રહ્યું છે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે. આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરોને વૈભવી એર કન્ડિશન ભોજનનો અનુભવ પૂરો પાડવાનો છે. અમદાવાદથી પ્રયાગરાજ જતી વિમાનની ટિકિટ મોંઘી થઈ છે. ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં અમદાવાદથી 9 કલાક 40 મિનિટનો સમય લઈને લંડન પહોંચતી ફ્લાઇટનું ભાડું રૂપિયા 30,623 છે, જેની સરખામણીએ આ જ સમય અમદાવાદથી 1.5 કલાકનો સમય લઈને પ્રયાગરાજ પહોંચાડતી ફ્લાઇટનું ભાડું 34,340 રૂપિયા છે. આ ઉપરાંત અમદાવાદ દુબઈનું વન વે એર ફેર અમદાવાદ દુબઈ કરતા 3 ગણું ઓછું છે. બીએસએફે દાવો કર્યો છે કે માલદા સેક્ટરમાં એક મહિલા કોન્સ્ટેબલે ફુટાદહ બોર્ડર આઉટપોસ્ટ નજીક બાંગ્લાદેશી નાગરિકો દ્વારા ઘૂસણખોરીના એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફે જણાવ્યું હતું કે 5 થી 6 સશસ્ત્ર બાંગ્લાદેશી નાગરિકોનું એક જૂથ સરહદ પરના તાર તરફ આવી રહ્યું હતું, જે કોન્સ્ટેબલની ચેતવણી પછી પણ અટક્યા ન હતા. જે બાદ મહિલા કોન્સ્ટેબલે એકલીએ તેમનો સામનો કરી તેમને સરહદ પાર કરતા રોક્યા હતા. આ વખતે રશિયાનું 5th જનરેશનનું ફાઇટર જેટ Su-57 ભારતના એરો ઇન્ડિયા શોમાં પ્રદર્શિત કરાશે, જેની માહિતી રશિયન દૂતાવાસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે. જેમાં અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ Su-57 એરો ઇન્ડિયા 2025માં ભાગ લેવા માટે આવી રહ્યું છે. રશિયા સતત Su-57ની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે આ દ્વારા ભારતીય લશ્કરી અધિકારીઓ અને સરકારને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરશે. પહેલા કોરોના, ત્યારબાદ HMPV અને હવે GPS સિન્ડ્રોમ રોગનો કહેર વર્તાઈ રહ્યો છે. આ રોગના વિવિધ રાજ્યોમાં ધીમે ધીમે કેસીસ સામે આવી રહ્યા છે, જેમાં હવે મહારાષ્ટ્ર બાદ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસમાં GBSથી એક બાળક સહિત 3 લોકોના મોત થતા ફફડાટ ઉભો થયો છે. જોકે આ અંગે આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી. વોટ્સએપ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. કંપની આગામી મહિનાઓમાં વોટ્સએપ જૂના આઈફોન્સ માટે સપોર્ટ બંધ કરશે. કંપનીએ બીટા ટેસ્ટર્સને આ ફોન પર નવીનતમ અપડેટ ડાઉનલોડ કરવાથી રોકી દીધા છે. જોકે આ ફોન પર વોટ્સએપ ઓફલાઈન થવાની છેલ્લી તારીખ 5 મે છે, જેમાં વપરાશકર્તાઓએ તેમના ફોનમાં નવીનતમ સોફ્ટવેર અપડેટ ઇન્સ્ટોલ કરવું પડશે. એટલે કે જૂના આઈફોન્સ પર વોટ્સએપ હવે નહીં ચાલે. રાજકોટના સૌથી વધુ ચર્ચામાં રહેલ TRP અગ્નિકાંડને લઈને એક મોટા સમાચાર સામે આવે છે. ગુજરાત હાઈકોર્ટે અગ્નિકાંડના 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે, જેમાં સાગઠિયા ઇલેશ, ખેર અશોકસિંહ, કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. ખાસ કે આ કાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અગ્નિકાંડ મામલે ATP રાજેશ મકવાણા, ગૌતમ જોશી, જયદીપ ચૌધરીના જામીન મંજૂર થયા છે. અમેરિકાના વોશિંગ્ટન DCમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન હવામાં જ એક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ ટક્કર પછી વિમાન અને હેલિકોપ્ટર બંને તૂટી ગયા હતા અને નદીમાં પડ્યા હતા. અત્યાર સુધી નદીમાંથી 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ હતી. રિપોર્ટ અનુસાર વિમાનમાં 64 લોકો સવાર હતા, જ્યારે કે સેનાના હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતા. મુંબઈ એરપોર્ટ પર કોકેનની દાણચોરીનો પ્રયાસ DRIએ નિષ્ફળ બનાવ્યો છે. યુગાન્ડાના 3 નાગરિકો 22 કરોડની કિંમતની 2.2 કિલો કોકેન ભરેલી 170 કેપ્સ્યુલ્સ ગળી ગયા હતા. બાતમીના આધારે પોલીસે તેમને અટકાવ્યા અને પૂછપરછ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી. કોર્ટના આદેશ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરીને વધુ તપાસ ચાલી રહી છે.
સાઉદી અરબસ્તાનના જીઝાન નજીક એક ગંભીર માર્ગ અકસ્માતમાં 9 ભારતીયોના મૃત્યુ થયા છે. ભારતીય દૂતાવાસે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો સાથે સંપર્કમાં હોવાની જાણકારી આપી છે. દૂતાવાસના અધિકારીઓ ઈજાગ્રસ્તોને સારવાર મળે તે સુનિશ્ચિત કરી રહ્યા છે. ઉપરાંત મદદ માટે હેલ્પલાઇન શરૂ કરી છે અને મૃતકોના પરિવારજનોને મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ગુજરાત પર માવઠાનો ખતરો જોવા મળી શકે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. તેમણે જણાવ્યું છે કે 2 થી 3 ફેબ્રુઆરી દરમિયાન માવઠું પડશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘગર્જના થાય તેવી શક્યતા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા Instagram હેન્ડલ અને Facebook પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.